तो हेलो गाइस, मारू नाम છે મનીષ। आई होप आप सब ठीक ही होगे। આજે મારો વ્લોગ આવશે સ્પેશિયલ મારા ઘરે પાક બનાવે છે, દેશી પાક, ઘઉંનો પાક કેવી રીતના બને છે હું તમને દેખાડીશ। એની અંદર શું શું નાખશે, કઈ રીતના બને છે હું તમને દેખાડીશ આ વિડીયોની અંદર। તો મારા વિડીયોની અંદર બને રહીએ, બરોબર। થોડું હિન્દીમાં બોલી, થોડું ગુજરાતીમાં, જેને જે સમજાય એ તમે સમજી લેજો। તો આજનો મારો વિડીયો છે, મારા ઘરે પાક બને છે દેશી ઘઉંનો પાક, હું તમને કેવી રીતના બને છે એ રીતના बताई દઈશ। આજનો મારો નવો વિડીયો છે, મારા વિડીયો के साथ बने रहिए, ठीक है। तो देखिए गाइस, ઘી ગોળ એ ગરમ કરવાનું, પછી આપણે ઘઉંનો લોટ નાખવાનો। અહીંયા છે ગુંદર, જોઈ લો। તો જોઈ શકો છો સૌ કે કઈ રીતના નાખે છે। આની અંદર ઘઉં નાખવાનો, બરોબર, ઘી નાખવાનું, તેલ નાખવાનું, ગોળ નાખવાનો, પછી બદામ નાખવાની, પછી ટોપરું નાખવાનું નારિયેળનું। જોઈ શકો છો કેવી રીતના પાક બની રહ્યો છે, દેશી જુગાડ। આ પછી ફૂલ ગરમ તેલને ફૂલ ગરમ કરીને નાખવાનું, જોઈ શકો છો ભાઈ। दादू जी बना रहे हैं। आ छे गुंदर नाखे છે, ગુંદર, પછી બદામ નાખવાના। આ છે બદામ, બદામ નાખો જલ્દી। આ છે ટોપરું, ચાલ્યો આપી દો, હાલ્યો। નાખ્યું ટોપરું। તો આની અંદર ખાલી હું કહું એટલી વસ્તુ જોઈએ। પહેલાં તેલ જોશે, તેલ ગરમ કરવાનું, એની અંદર ઘી નાખવાનું, ઘીની અંદર ગોળ નાખવાનો, ગોળને બધું ઊનું થઈ જાય, 10 મિનિટ ઊનું થવા દેવાનું। પછી એની અંદર આ શેનો લોટ નાખ્યો, ઘઉંનો લોટ નાખવાનો, બરોબર। એ પછી જામી જાય, પછી બહાર કાઢી લેવાનું, પછી હમણાં એના બટકા પાડવાનો। આમાં મોરસ નહીં નાખવાની ને, મોરસ નહીં નાખવાની, ગોળ નાખવાનું। હું લાવું તાળો, હમણાં પછી તાળાની અંદર નાખી દેવાનું, પછી હમણાં બટકા પાડવાના એની અંદર બરફી જેવા। હું લાવું તાળો આપી જો દાદા, મારો વિડીયો ચાલુ છે। તો જોઈ શકો છો કેવા બટકા પડશે આમાં। तो गाइस, हमारा देसी पाक, इसको हम देसी पाक बोलते हैं। बचपन में बहुत खाए इसे पाक। बाहर के केमिकल के पाक से अच्छा ये पाक बहुत बढ़िया होता है भाई। पुराने लोगों को पुरानी चीज़ें बढ़िया तरीके से बनानी आती है। अगर आपको भी ऐसा सीखना है तो मेरा कांटेक्ट करिए। देखो ये सब करना पड़ता है, ये सब ऐसा करना पड़ता है। फिर उसको चौरस बटके बीजा ना वो
શું છે આમાં કરવાનું પછી આમ કરી નાખ્યું પછી બટકા પાડવાના ફૂકાઈ જાય પછી ઘઉંનો પાક કહેવાય હું તો દેશી પાક કહીએ ખાલી આ પાક તમારે 20-30 મિનિટમાં બની જાય હે કેટલી મિનિટમાં બની જાય 10 મિનિટ તો અડધી કલાકમાં બને હા ઘડીકમાં બની રહે અડધી કલાક 20 મિનિટમાં બની જાય ગોળની ને ઘીની સાહણી કરી નખાય સાહણી કરીને પછી લોટ નાખી દેવાય એમ કહેવાય ડબ્બો તો ખરા પેલા ઉખડ્યા કરશે ડબ્બે બે ડબ્બે બે ડબ્બે શાંતિ રાખી તે બહુ દબાય નહીં તો તેલ ને ઘી નીકળી આવડે નહીં જો હમણાં ગઠામાં બનાવે છે ફટાફડી તો ગાઈસ અમારો પાક બની ગયો છે દેશી હવે એનો 20 મિનિટ હુકાવા દેવું પછી એના ચાકુ કરીને બટકા પર લેવાના એટલે અમારો પાક તૈયાર તો જોઈ શકો છો આવી રીતના પાક બનાવ્યા 20 મિનિટની અંદર બની જાય 20 થી અડધી કલાકની અંદર બરોબર છે આવું તમારે શીખવું હોય તો મારો કોન્ટેક્ટ કરીએ બરોબર તમને હું ફ્રીમાં શીખવાડી દેવા મને પણ આવડી ગયું છે જોઈ કાંઈ આમાં નહીં કરવાનું મેં કીધું કાંક નવું કાંક વિડીયો મૂકો એટલે જોની બનાવી લીધો છે મને ઊંઘ આવતી હતી હું તો નહીં વિડીયો બનાવી લીધો બરોબર છે હવે કાંઈ તમારે બાકી રહી ગયું હોય તો કયો બાકી રહી ગયું હોય પૂરું ને તો વાઈસ હવે એને હુકાવા દઈશું અને પછી બટકા પાડી લેવું ચાકુ એ કરી ઠીક છે તો જોઈ શકો છો અમારો પાક તૈયાર એ જોઈ લો ભાઈ ઠીક છે ગાઈસ આવી રીતના હોય બનાવવાનો પાક તો જોઈ શકો છો આવા એના બટકા પડી જાય પછી ખાધે રાખવાના ખૂટે એટલે પાછું બનાવવાનું તો જોઈ શકો ભાઈ આપણો પાક બની ગયો છે તૈયાર જોઈ લો ભાઈ ગાય